સર્વકલ્યાણકારકમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ ચેતુ શાસનમ નમઃ સમયસારાય સાનુભૂત્યા ચકાસકે ચિત્ત સ્વભાવાય ભાવાય સર્વભાવાંતરચિતે અનંતધર્મ પશ્યન્તિ પ્રત્યેકાત્મનમ અનેકાંતમય મૂર્તિ નિત્યમેવ પ્રકાશકમ આત્મા જ્ઞાનમ સ્વયં જ્ઞાનમ જ્ઞાનાત્મન્યત કરોતિ કિમ પ્રભાવસ્ય કર્તાત્મા મોહોયમ વ્યવહારિચનમ જ્ઞાનથી જ્ઞાનનું વિજ્ઞાન પેજ નંબર 82. હા હવે એમાં આપણે પહેલો પેરેગ્રાફ કરી લીધો તો કે પછી ઉપરથી જ વાંચું છું? ચાલો ને. ઇન્દ્રિય જ્ઞાનનો વિષય હોતો હો, પણ હવે ઇન્દ્રિય જ્ઞાન લંગડું થઈ ગયું છે. જાજો ટાઈમ સમય રહેવાનું નથી. આહા, એમાં ઘસારો થવા માંડ્યો છે. એમાં ઘસારો થાય છે. ઘસારો સમજ્યા ને? એના અંશો ઘટતા જાય છે. ભલે ઉઘાડ વધે પણ એની શક્તિ ઘટે છે. હા, ઠેકડા મારવાની શક્તિ હવે ઘટે છે. ઉઘાડ ભલે ને વધે, એના ઉપર ચોકડું ચડી ગયું છે ભેદ જ્ઞાનનું. એને આત્મા ટેકો આપતો નથી. ઉઘાડ વધે છે એટલે શું? એટલે ક્ષયોપક્ષમ. હા, એટલે એમાં શું લેવાનું? ઇન્દ્રિય જ્ઞાન. ઇન્દ્રિય જ્ઞાનમાં શું લેવાનું? ઇન્દ્રિય જ્ઞાનમાં જે જ્ઞાન પર ને વિષય કરે છે ઈ નહીં. આ તો હવે કેવળ જ્ઞાન થવાનું છે ને, એટલે કે છે કે ના ઉલ્લાડા બંધ થઈ ગયા એટલે બારંગનું જ્ઞાન છે. અચ્છા. પણ એમાં હવે એને શું કીધું? એ અપૂર્વ નથી, અનુભૂતિ અપૂર્વ સંકીધું ફેર પકડ છે. એટલે હવે એનું એને મહિમા નથી બારંગના જ્ઞાનમાં. એક અંતર મુહૂર્તમાં બારંગ ની રચના કરે છે ને એક અંતર મુહૂર્તમાં બારંગ નો સ્વાધ્યાય કરી લે. બરોબર, એની તાકાત છે. પણ એ અપૂર્વ નહીં, અનુભૂતિ નિર્વિકલ્પ દશા એ અપૂર્વ છે. એટલે કે છે કે એના હવે જોર ઘટી ગયું છે. ઉઘાડ ઘણે વધી ગયો, જોર ઘટી ગયું છે. એટલે અનુભવ થી એને શ્રેણી આવશે, અનુભવ થી એને બુદ્ધિની વૃદ્ધિ થશે, એમાંથી પૂર્ણતા થશે. ઇન્દ્રિય નહીં થાય. અરે, આ પરિણામી દ્રવ્યને હું જાણું છું. આચાર્ય ભગવાન કહે છે એ તારા જ્ઞાનનો વિષય નથી. તું તો આત્મા છો, પરમાત્મા છો. એ પરમાત્મા અપરિણામી, એનો વિષય પરિણામી ના હોય, પરિણામી ના હોય પણ અપરિણામી હોય. અપરિણામીના લક્ષ્ય તો જ્ઞાન પ્રગટ થાય, વધે ને પૂર્ણ થાય, આદિ મધ્ય અંતમાં. આમાં સમ્યક દર્શનની વાત તો છે, પણ શ્રેણી સુધીની વાત લઈ લીધી છે. એટલે છેલ્લે સુધી એટલે કેવળ જ્ઞાન થાય ત્યાં સુધી એ તો છે, પણ છેલ્લે સુધી એટલે કેવળ જ્ઞાન થાય ત્યાં સુધી. એટલે એમ શું કીધું? અપરિણામી દ્રવ્યને હું જાણું છું. આચાર્ય ભગવાન કહે છે એ તારા જ્ઞાનનો વિષય નથી. બરોબર, એટલે પ્રમાણ પૂજ્ય નથી, નિશ્ચય નહીં પૂજ્ય. કારણ કે પ્રમાણમાં વ્યવહારના નિષેધ કરવાની તાકાત નથી. નિશ્ચય નહીં છે એટલે તાકાત કરેલી. નિશ્ચય છે, નિશ્ચય નહીં છે ને કે અસ્થિ નાસ્તિ ને શ્રદ્ધા કરે, સ્વીકારે. અને જ્ઞાન છે મુખ્ય ગુણ. બરોબર, તું તો આત્મા છો, પરમાત્મા છો. પરમાત્મા અપરિણામી, એનો વિષય પરિણામી ના હોય. એટલે અત્યારે પરિપૂર્ણ પરમાત્મા છો, સર્વજીવ છે, સિદ્ધ છો, તો એ આ પરિણામી માટે કહેવામાં આવ્યું છે, પરિણામી માટે નહીં. બરોબર, પરિણામમાં તો શુદ્ધિની પ્રગટતા થાય, વૃદ્ધિ થાય ને પૂર્ણતા થાય. કે એ તારું સ્વરૂપ નથી, પણ તું પરિપૂર્ણ પરમાત્મા છો અત્યારે, એના ઉપર લક્ષ દે. એનો વિષય પરિણામી ના હોય. બરોબર, પરિણામી ના હોય પણ અપરિણામી જ હોય. અપરિણામીના લક્ષ્ય જ જ્ઞાન પ્રગટ થાય, વધે અને પૂર્ણ થાય. આદિ મધ્ય અંતમાં આત્મા સમ્યક દર્શન. આમાં સમ્યક દર્શન ની વાત તો છે,
પણ શ્રેણી સુધીની વાત લઈ લીધી છે. બરોબર? બધામાં ભગવાન આત્મા ઉપાડે છે. દર્શનમાં ટાળ્યો ને ત્યારે એને શું કર્યું હતું કે હું અકર્તા જ્ઞાતા છું. બરોબર? એના ઘરમાં દર્શનમાં ટાળ્યો, કરતા બુદ્ધિ ગઈ, જ્ઞાતા બુદ્ધિ ગઈ. બરોબર? પછી ફરીને પાછું પરમાર્થ પ્રતિક્રમણ આવ્યું. એમાં શું લીધું કે હું કરતા નથી, કાર્યતા નથી, અનુમનતા નથી ને કારણ નથી. હું તો ચૈતન્યના વિલાસ સ્વરૂપ આત્માને ભાવું છું. બરોબર? તો ઈ ચૈતન્યના વિલાસ સ્વરૂપ આત્માને ભાવે છે. તો એમાં એની ચારિત્રમો જાય છે ને શ્રેણી આવે છે. બરોબર? એટલે મુખ્યતઃ અપરિણામી ક્રિયા છે, ચારિત્રમો ટાળવામાં અને દર્શનમો ટાળવામાં. અરે પદાર્થો તો ઇન્દ્રિય જ્ઞાનનો ખરેખર વિષય નથી, પણ અહીંયા પરિણામ અને પરિણામી બેયના ભેદને કાઢીને અપરિણામીમાં લઈ જાય છે, જ્ઞાયકમાં લઈ જાય છે. તારો વિષય ધ્યેય તો જાણનાર તેને જાણને. આહા, જેમાં જાણવાની ક્રિયા ન થાય તેને જળને જાણવા ક્યાં ગયો? અને શિવ બુદ્ધિને છોડી તું મને જાણ દ્રવ્ય એમ કહેતું નથી. તું મને જાણ એમ કહેતું નથી, એટલે પરદ્રવ્ય એમ કહેતું નથી કે તું મને જાણ. બરોબર? અને તારો વિષય તો ધ્યેય જાણનાર છે તેને જાણ. એટલે 17 ગાથામાં કીધું ને, પ્રથમ તું આત્માને જાણ, એનો અર્થ જાણનાર છે તેને જાણ એમ. અને એ આદેશ કે ઉદ્દેશ નથી. જેમાં જાણવાની ક્રિયા ન થાય તેને જળને જાણવા ક્યાં ગયો? એટલે જાણવાની ક્રિયા તો કેમાં થાય? ભગવાન આત્મામાં. પોતે તો પોતાને પ્રસિદ્ધ કરે છે, પણ જળ છે એ નહીં પ્રસિદ્ધ કરે છે. બરોબર? એટલે જાણવાની ક્રિયાથી જળથી જુદો પડ્યો. એટલે અજળત્વ શક્તિ કીધી, બીજા નંબરની શક્તિ છે ને, પેલી જીવત્વ શક્તિ કીધી, અજળત્વ ચિત્તી શક્તિ. તો ચિત્તી શક્તિ છે એ જળત્વ નથી એમ, એટલે જળની નિષેધ કર્યો. અને શિવ બુદ્ધિ છોડી તું મને જાણ દ્રવ્ય એમ કેતું નથી. બરોબર? શિવ બુદ્ધિ એટલે શું? ભગવાન આત્માને જાણવું. ભગવાન આત્મા કલ્યાણકારી છે. બરોબર? 5 કલ્યાણક છે ને એ વ્યવહાર કલ્યાણક છે, અને ભગવાન આત્મા છે એ પોતે કલ્યાણક સ્વરૂપ છે. તો શિવ કેતા કલ્યાણ સ્વરૂપ કહેવાય. એટલે એ કલ્યાણક ને જાણે એને શિવ બુદ્ધિ કહેવામાં આવે છે. એને છોડીને તું પરને ક્યાં જાણવા ગયો એમ. તારો વિષય ધ્યેય ના. જુઓ, ગાથામાં દ્રવ્ય કહ્યું છે, તત્વ નથી કહ્યું. જીવ તત્વ નહીં, પણ 6 દ્રવ્યમાં જે જીવ દ્રવ્ય છે, 6 દ્રવ્ય પરિણામી છે, એમ જીવ દ્રવ્ય પર પરિણામી છે. જીવ તત્વ અપરિણામી છે. જીવ તત્વ પરિણામી ના હોય. બરાબર છે? બધા અભ્યાસી છે. આ જીવ દ્રવ્યની વાત છે, સાચી વાત છે. આ અદ્ભુત ચમત્કારિક વાતો શાસ્ત્રમાં છે. એ દ્રવ્ય એમ નથી કહેતું કે તું મને જાણ. જો દ્રવ્ય આત્મજ્ઞાનનો વિષય હોત તો નિષેધ ન કરત. મુનિરાજ શું કહ્યું? જીવ દ્રવ્ય જે પર્યાય સાપેક્ષ પરિણામી, એ જો આત્મજ્ઞાનનો વિષય હોત તો, અને તેના લક્ષ્ય જો આત્માનો અનુભવ થતો હોત તો એને નિષેધ ન કરત. એને જાણવાનું બંધ કર એમ ન કહેત, પણ એના લક્ષ્ય તો આત્મજ્ઞાન ઉદય પામતું નથી, માટે એને જાણવાનું બંધ કરી દે. આહા. એટલે આ શિવ બુદ્ધિ મૂળ શિવ બુદ્ધિ ને આમ તો નથી. એની પહેલાની 2 ગાથા આવી, એ કઈ આવી છે? પાછળ આની પહેલાની 2 ગાથા શિવ બુદ્ધિ ની છેલ્લી ગાથા છે. આ જ્ઞાન થી જ્ઞાન નું જ્ઞાન છે ને, પાછળ લખી છે. જો પુસ્તક નહીં હોય તમારી પાસે, આ પુસ્તક છે આ રીતે. શુભ કે અશુભ જે ગુણ કે તું જાણ મુજને નવ કરે, ને જીવ પણ દ્રવ આન જાય બુદ્ધિ ગોચર ગુણ ને દ્રવ્ય ને. શુભ કે અશુભ જે દ્રવ્ય કે તું જાણ મુજને નવ કરે, ને જીવ પણ દ્રવ ન જાય બુદ્ધિ ગોચર દ્રવ્ય ને. તો આ પોતાના દ્રવ્ય ગોચર્યની વાત છે કે એ પરિણામી છે. પોતાનું દ્રવ્ય ઉત્પાદિત ધ્રુવ વાળું, દરેક ક્ષેત્ર કાળ ભાવ વાળું,
તો એને તું જાણીશ તો એ દ્રષ્ટિનો વિષય નહીં બને. બરોબર? એટલે જે દ્રષ્ટિનો વિષય છે એને જ્ઞાન ઉપાધિભૂત નહીં બનાવે ત્યારે આ શિવ બુદ્ધિ પ્રગટ થાય. એટલે કે છે કે આટલું તને કે છે જો આ પરિણામી દ્રવ્ય તારું ઉપાધિભૂત નહીં હોત તો આમાં નિષેધ શું કામ કર્યો એમ આવશ્યક અધિકારમાં પણ કીધું કે દ્રવ્ય ગુણ પર્યાયને જાણે છે એની અન્ય વસ્તુ છે. બરોબર? સ્વવસ્ત નથી. એટલે સ્વવસ્ત હોય તો એને નિર્વિકલ્પ દશા આવે, અન્ય વસ્તુ હોય તો નિર્વિકલ્પ દશા નો આવે. એટલા માટે કે એ જાણીને પણ મૂળ જીવ પામે નહીં ઉત્તમ અરે શિવ બુદ્ધિને પામેલ નહીં એ પરને ગ્રહણ કરવા જાય. એટલે આ બધું પર છે. 5 ઇન્દ્રિયના વિષય અને મનનો વિષય. મનનો વિષયમાં રૂપી અરૂપી બે થયું એટલે પોતાનું પરિણામી દ્રવ્ય એમાં આવી ગયું ને બીજા આવી ગયા. બરોબર? ચાલો એમાં નિષેધ થઈ ગયો. તું મને જાણ અને આત્મા પણ એ દ્રવ્ય કહેતું નથી કે તું મને જાણ અને આત્મા પણ લગાડ્યું ને ઓલું કહ્યું એટલે આ પણ લગાડવું પડ્યું. આત્મા પણ પોતાને જાણવાનું છોડી એને જાણવા. હા, 82. જાણવાનું છોડીને એને જાણવા જતો નથી. આવી સ્થિતિ હોવા છતાં મૂઢ પ્રાણી આહા મને આ જણાય છે ને મને આ જણાય છે ને મને આ જણાય છે કે ગુણ પર્યાયવત દ્રવ્યમ છે ને ઉત્પાદ વય ધ્રુવ યુક્તમ સત છે. એની કોણ ના પાડે છે બાપુ? છે પણ તારા જ્ઞાનનો વિષય ધ્યેય એ નથી. એનું અસ્તિત્વ બસ છેનો નિષેધ નથી પણ તેના લક્ષનો નિષેધ છે. આહા. એટલે પ્રતિરાશ બેનું લક્ષ એકનું અને જ્ઞાનત્વ નિર્વિશેષ એ ત્રણેય આવી જાય. એટલે ગુણ પર્યાયવત દ્રવ્યમ ઉત્પાદ ધ્રુવિતમ સત ઈચ્છા હોય છે તત્વસૂત્રનો 5મો અધિકાર. બરોબર? 5મા અધિકારમાં બધા સૂત્ર છે. એટલે એ મૂળ સ્થિતિનું વર્ણન કરે છે. પણ એ અસ્તિત્વ ગુણ છે એ તો બધામાં છે એવું તો એનાથી આત્મા જુદો ન પડે. બરોબર? છે બસ એનાથી ન પડે પણ પોતાનું જ્ઞાન સ્વરૂપી ભગવાન આત્મા છે એને જોવે તો એ જુદો પડે. એટલે પદાર્થ નું લક્ષણ ઉપયોગ કીધું અને પછી ધ્યેય નું લક્ષણ જ્ઞાન દર્શન ગુણ અને પરંપરાની ભાવ કીધું. એના લક્ષ્ય જ્ઞાન પ્રગટે તો એ શુદ્ધ ઉપયોગ કહેવાય. 3 લક્ષણ થઈ ગયા. એ 2 જ્ઞેયના ને 1 ધ્યેયનું લક્ષણ. બરોબર? એટલે બીજા બધા જ્ઞેય થી જુદા પડવા ઉપયોગ લક્ષણ લીધું અને રાગાદીથી એમાં જુદો પડી ગયો. અને પછી ત્રિકાળ એ પદાર્થની સીધી થઈ સમય નામના. પછી સમયસાર લેવું હોય તો એ પરંપરામિક ભાવ ને જ્ઞાન દર્શન ગુણ અને એના લક્ષ્ય પક્ષ થી અતિક્રાંત પાછો તે સમયનો સાર છે. એટલે તે પૂર્વક જ્ઞેય થયું તો એને સમયસાર કીધું અને ધ્યેયને સમય કીધું. બે ને અભેદ પરિણામન થયા એટલે એને ધ્યેય કહેવામાં. એટલે પર્યાય છે, દ્રવ્ય છે પણ ત્યાં એવો દેખાતો નથી ભેદ એટલે અભેદ પરિણામન કીધું. એટલે ઉપાડું દેવમાં જે આવે છે ને કે આત્મા છે તો એ છે એ અસ્તિત્વ ગુણ છે એનાથી જુદો ન પડે ભગવાન આત્મા બીજા બધા દ્રવ્યથી. બધા એનો અસ્તિત્વ ગુણ તો છે તો એ અસ્તિત્વ કેવી રીતે લેવાનું કે માને મારું અસ્તિત્વ જોઈ છે બેનછડી એમ કહે છે તો તમારું કાયમી અસ્તિત્વ શું છે કે ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા. બરોબર? પર્યાય નું અસ્તિત્વ એ કાયમી નથી, સમયમાં પડતી જાય છે. તો એના પર્યાય ઉપર નજર રાખે તો ક્ષણ ભયંકર ભાવ મરણે કાં રાખી રહો અને દ્રવ્ય ઉપર નજર રાખે તો અબહમ અમર ભયે ના મરેંગે. બરોબર? તો એ મને મારું અસ્તિત્વ જોઈ છે એ ધ્રુવ અસ્તિત્વ. બરોબર? એટલે આત્મા છે એમાંથી આ ધ્રુવ અસ્તિત્વ કાઢવાનું તો એ સમ્યક દર્શન નો વિષય બને. બરોબર? અને એટલું અસ્તિત્વ ગુણ લ્યો તો એ સુવર્ણ પાષાણ કહેવાય. અને એમાંથી પછી સુવર્ણ કાઢવું હોય તો ધ્રુવ અસ્તિત્વ ને ઉપાધિ બુદ્ધિ બનાવે ત્યારે એ સમ્યક દર્શન નો વિષય બને. એવી રીતે 6 પદમાં પરિણામી દ્રવ્યની જ વાત છે. આત્મા છે, નિત્ય છે, એ પરસ્પર બે વિરોધી
ધર્મોનું એક સાથે હોવું એને અનંત ધર્માત્મક અને કામ કે છે, એ દ્રષ્ટિનો વિષય ન બને, એ જ્ઞાનનો વિષય છે. નિત્ય અનિત્ય એક અને એટલે એ દ્રષ્ટિ ન બને. કરતા છું એ પરિણામમાં આવે. આમ તો ભગવાન આત્મા તો ત્રિકાળ કરતા છે, બરોબર. અને ભોગતા છું એટલે ભગવાન આત્મા અકારક ને અવેદક છે. વિકાર કરતાય નથી ને ભોગતાય નથી. એટલે એ પરિણામી દ્રવ્યની વાત થઈ. અને પછી મોક્ષ ને મોક્ષ ના પરિણામ તો એ નિર્મળ પર્યાયની વાત, અપૂર્ણ અને પૂર્ણ પર્યાય, બરોબર. એમાંથી દ્રવ્યને કાઢવાનું. મોક્ષ આવે તો મોક્ષ સ્વરૂપનું છું. મોક્ષ માર્ગ આવે તો શું છે, સંવર કોને પ્રસિદ્ધ કરે, ઉપયોગમાં ઉપયોગ છે એને પ્રસિદ્ધ કરે, બરોબર. એ વિષય પર એટલે તો એ સમ્યક દર્શન નો વિષય બને. પ્રમાણમાંથી નિશ્ચય કાઢે જેમાં કુશળ છે. આ જુવાનીઓ બેઠો છે એ હા પાડે છે. તમારી બાજુમાં ક્યાં ગામનો છે? ગુણ પર્યાવત દ્રવ્યમ છે, પણ એ જ્ઞાનનો વિષય નથી, એનું લક્ષ્ય કરવા યોગ્ય નથી. ક્યાં ગામમાં રહો છો તમે? ભીંડમાં. ભીંડના છો? ભીંડના. અચ્છા, જુવાનિયા પકડે તો સારું, સમજી ગયા. બધા પકડે તો સારું, પણ જુવાનિયા પકડે તો પરંપરા ચાલે, એવો જરા લોભ રહે છે. શું કહે છે? પંડિતો અને જુવાનિયા નાની ઉંમરના પકડે ને, હા, તો પોતે સમજે તો બીજાને સમજાવી શકે એમ. જ્યાં કામ પોતાનું કરીને વહે જાય તો એનું કઈ પ્રયોજન ન રહે, પરંપરા ન રહે. શુભ કહે છે પ્રભુ શું કહે છે પ્રભુ સાંભળ, દ્રવ્ય એમ કહેતું નથી. આ 6 દ્રવ્ય તો કાઢી નાખ્યા, પણ સ્વદ્રવ્ય, પોતાનું દ્રવ્ય, જેને તત્વાર્થ સૂત્રમાં ગુણ પર્યાયવત દ્રવ્યમ ઉત્પાદ વય ધ્રુવ યુક્તમ સત કહ્યું છે, તે પરિણામી. પરિણામી આ પરિણામી દ્રવ્ય એમ નથી કહેતું કે તું મને જાણ, અને આત્મા અપરિણામીને છોડીને એને જાણવા જતો નથી. આવી વસ્તુ સ્થિતિ હોવા છતાં હે મૂળ પ્રાણી, તું પરિણામી દ્રવ્યને ક્યાં જાણવા ગયો? એ તારા જ્ઞાનનો વિષય નથી. એ તો ઇન્દ્રિય જ્ઞાનનો વિષય, બુદ્ધિનો વિષય છે, મનનો વિષય છે. એ આત્માનો વિષય, આત્મજ્ઞાનનો વિષય નથી. સૂર્યનું કિરણ સૂર્યને પ્રસિદ્ધ કરે. હા, એમાં જ્ઞાન લક્ષણ જાણવું છે એ ઉત્પાદ થઈ ગયો છે સમય ઉપયોગ લક્ષણનો. હા, તો એનો ઉત્પાદ ધ્રુવને પ્રસિદ્ધ કરી દેવી પામે, બરાબર. પણ એ સામાન્ય પરિસ્થિતિ છે, અનાદ્યનંદ ધ્યેય અને જ્ઞેયની. પણ એવું અવિપરીત જ્ઞાન થાય, ઉપયોગમાં ઉપયોગ છે એવું, તો શુદ્ધોપયોગ થાય, તો એ શુદ્ધોપયોગ પણ ઉત્પાદ છે એ ધ્રુવને પ્રસિદ્ધ કરીને ધ્યેય પામે છે. પરને પ્રસિદ્ધ નથી કરતો શુદ્ધોપયોગ, બરાબર. એ પરિણામી દ્રવ્યને તો બીજા દ્રવ્યની તો વાત કાઢો, પણ તમારા પરિણામી દ્રવ્યનું પણ લક્ષ નથી કરતો. એ ધ્રુવને લક્ષ કરીને પરિણામી જાય છે, બરાબર. હા, અહીંયા લક્ષની પ્રધાનતા છે, ધ્યાન રાખવું. પ્રતિભાસ અહીંયા ગૌણ છે. લક્ષની પ્રધાનતાથી વાત ચાલે છે. આહા, બુદ્ધિના વિષયમાં આવેલા દ્રવ્યને આ જીવ તત્વ એમ કહ્યું નથી. મફતનો ગ્રહવા જાય છે, તારા હાથમાં કાંઈ આવશે નહીં. આવું જાણીને પણ મૂઢ જીવ દ્રવ્યને જાણવા જાય છે, તેથી ઉપશમ ભાવને પામી શકતો નથી. ઉપશમ ભાવ એટલે ઉદાસીન ભાવને પામતો નથી, વિતરાગ દશાને પામતો નથી. અને શિવ બુદ્ધિને છોડીને, કલ્યાણકારી બુદ્ધિને છોડીને, પોતાને જાણવાનું છોડીને આ દ્રવ્યને જાણવાનું મન કરે છે. એ તો દુઃખદાયક દ્રષ્ટિ છે, એમાં તને કાંઈ ફાયદો નથી. અહીંયા જીવ તત્વ એટલે ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા. હા, હવે જીવ દ્રવ્ય એટલે પરિણામી દ્રવ્ય. પરિણામી અને છે 415 ગાથામાં. હા, અર્થ એટલે ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા ને તત્વ એટલે પર્યાય. નવ તત્વ આવે એ 9 તત્વ ને પર્યાય કીધી, બરાબર. એમાં જીવ આવી ગયો, એ પર્યાય વાળો જીવ 9 તત્વમાં આવ્યો. એટલે જીવ થી જીવનું ભેદ જ્ઞાન, એટલે દ્રવ્ય જીવ છે એમાં પર્યાય જીવ નથી, અને પર્યાય જીવમાં દ્રવ્ય જીવ નથી. એવું જીવથી જીવનું ભેદ જ્ઞાન કરવાનું કીધું આમાં. અને તત્વ પ્રધાન સમ્યક દર્શન, જ્ઞાન પ્રધાન
સમ્યક દર્શન છે, પણ નિશ્ચયની વાત છે, કારણ કે નિર્વિકલ્પ દશામાં શ્રદ્ધા સાથે જ્ઞાન પ્રગટ થાય છે. તો શ્રદ્ધા નિર્વિકલ્પ નિરાકાર છે ને જ્ઞાન સવિકલ્પ સાકાર છે. એટલે દ્રવ્યમાં નવ તત્વ નથી એમ જાણી લે છે. આનંદ મૂર્તિને જોતા આનંદ આવે છે તો લક્ષ વગર જાણી લે છે. બરોબર? સવિકલ્પ સાકાર સ્વભાવને કારણે. એટલે ઈ જ્ઞાન પ્રધાન નિશ્ચય નહીં કહેવાય. અને ઓલું ખાલી આત્મશ્રદ્ધાન છે તે દ્રષ્ટિ પ્રધાન નિશ્ચય નહીં. બરોબર? એટલે બે નો સમય એક જ છે. જ્ઞાન પ્રધાન નિશ્ચય નહીં અને દ્રષ્ટિ પ્રધાન નિશ્ચય નહીં. નિર્વિકલ્પ દશામાં શ્રદ્ધા પ્રત્યેની સાથે જ્ઞાન પ્રત્યે છે ને, તો એ જ્ઞાન નું નામ સમ્યક પડી ગયું. હવે ભેગા જ્ઞાન સમ્યક જ હતું, પણ શ્રદ્ધા નહોતી પ્રત્યે તો એનું નામ સમ્યક નહોતું. એટલે શ્રદ્ધાના વિષયને એ ઉપાધિભૂત જ્ઞેય તો બનાવે છે, એ નિર્વિકલ્પ નિરાકાર. બરાબર. અને એ સમયે જયારે શ્રદ્ધા પ્રત્યે છે ત્યારે જ્ઞાન સમ્યક નામ પામે તો એ સવિકલ્પ સાકાર છે. તો દ્રવ્યને જાણતા પર્યાય જણાઈ જાય છે, પણ લક્ષ વગર જાણે છે. આનંદ મૂર્તિને જોતા આનંદ આવે તો લક્ષ વગર જાણે. જો એને આનંદ નો અભાવ આવી જાય તો મૂડી કરતા વ્યાજ નો મહિમા વધી ગયો એને. તો એમાં વ્યાજ મૂડી એના જ્ઞાન માંથી જ્ઞેય ન થાય, પછી નીકળી જાય એને. એટલે કાં તો મિથ્યા દ્રષ્ટિ થઈ જાય ને કાં સવિકલ્પ દશા આવી જાય. બરોબર? એ અપૂર્વ આનંદ છે ને, એટલે એને આહલાદ આવે તો એને આહાર થઈ જાય, તો એને આનંદ મૂર્તિ ને જોતા એ આનંદ આવ્યો ભૂલાઈ ગયો. બરોબર? લ્યો, આ 2 ગાથા થઈ વિસ્તારથી. હવે ટીકા. આ 10 ગાથાની કહેલી વાત સમજાણી હોય ને તો ટીકા સમજાશે. મગજમાં આવી હશે ને તો. આમાં ઇન્દ્રિય જ્ઞાન ને આત્મજ્ઞાન 2 જ્ઞાનો ભિન્ન ભિન્ન તત્વો છે. ઇન્દ્રિય જ્ઞાનનો વિષય પર છે અને આત્મજ્ઞાનનો વિષય સ્વ છે. ટીકા. હવે અમૃતચંદ્ર આચાર્ય ટીકા કરે છે. ટીકા એટલે વિસ્તાર. જે આમાં ગાથામાં મૂળમાં છે ને ગૂઢ ભાવ ભરેલો છે એને ખોલે છે. અને મૂળ ગાથાઓમાં તો સિદ્ધાંત દ્રષ્ટાંત નહોતું આપ્યું. હવે ટીકાકાર સિદ્ધાંતને સમજાવવા સરળતા આવે એટલા માટે દ્રષ્ટાંત એક આપે છે. એ દ્રષ્ટાંત પણ એવું છે કે કોઈ દી સાંભળ્યું ન હોય એવું છે. તો પરિચિત દીવાનું દ્રષ્ટાંત એ આવશે. જુઓ, પ્રથમ દ્રષ્ટાંત કહે છે, આ જગતમાં બાહ્ય પદાર્થ ઘટપટ આદિ જેમ દેવદત્ત નામનો પુરુષ યજ્ઞદત્ત નામના પુરુષને હાથ પકડીને કોઈ કાર્યમાં જોડે, તેમ દીવાને પ્રકાશનમાં અર્થાત બાહ્ય પદાર્થને પ્રકાશવામાં કાર્યમાં જોડાતો નથી કે તું મને પ્રકાશ. આપણે માર્ગદર્શન કરવાના પ્રવચનમાં આવ્યું હતું પહેલા યોગસાર પ્રાબ્રતમાં પ્રકાશ, પ્રકાશ્ય અને પ્રકાશક. પ્રકાશ્ય પહેલા, પછી પ્રકાશ અને પછી પ્રકાશક. પ્રકાશ્ય પ્લસ પ્રકાશ ઇઝ ઇક્વલ ટુ પ્રકાશક. બરોબર? એટલે દીવો છે એ કટપટ ને પ્રકાશે છે. બરોબર? તો એમ કે કટપટ આદિ જાણતું તેથી તેને માન, જાણનાર ને માન નહીં કહીએ તેવું જ્ઞાન. કટપટ તો તારા જ્ઞાન થી સર્વતા ભિન્ન છે. તો એ જણાય છે એમ તું મને કે છે એમ સ્વપરનો પ્રતિભાસ છે ને, તો એના પ્રતિભાસનો આવિર્ભાવ કરે છે પદના પ્રતિભાસમાં. અને જ્ઞાયક છે એ પ્રકાશીય છે. તો એ તો તારાથી જ્ઞાનથી કથનચિત અભિન્ન છે. એ તને નથી જણાતું અને આ તને જણાય છે કે અમને તો આશ્ચર્ય થાય છે એમ. કીધું ગટપટાદી જાણતું તેથી તેને માન, જાણનાર ને માન નહીં કહીએ કેવું જ્ઞાન. બરોબર? એટલે એ બહિર્મુખ જ્ઞાન થઈ ગયું, ઇન્દ્રિય જ્ઞાન થઈ ગયું. કટપટ ને પ્રસિદ્ધ થઈ નતો એટલે એના જ્ઞાન માંથી જ્ઞાની વયું ગયું અને જ્ઞાયક પણ વયું ગયો. બરોબર? હવે જો એ જ્ઞાન છે એમાં સ્વનો પ્રતિભાસ છે તે કથનચિત અભિન્ન છે જ્ઞાયક સાથે, તો એ આ ઘટપટ નું જ્ઞાન છે એ તો મારું જ્ઞાન છે, એ તો એનો પ્રતિભાસ છે ને એ તો મારાથી સર્વતા ભિન્ન છે. જ્ઞેય જ્ઞાનમાં આવે નહીં અને જ્ઞાન જ્ઞેયમાં જાય નહીં. એના માટે ટીકાનો કળશ છે 216મો કે ભૂમિ છે એ ચાંદની રૂપ નો થાય ને ચાંદની છે એ ભૂમિ રૂપ નો થાય. એમ જ્ઞાન છે એ જ્ઞેય રૂપ નો થાય, જ્ઞેય છે એ જ્ઞાન રૂપ નો થાય. એને જ્ઞાનમાં
પ્રતિભા છે તો એને એમ થઈ જાય છે કે આ જણાય છે, 12માં નજર હોય ગઈ, પણ ઈ નથી જણાતું, તને તારું જ્ઞાન જણાય છે, અને ઈ જ્ઞાયક તો જ્ઞાયક થી અભિન્ન છે, બરોબર? એટલે એને જો પ્રસિદ્ધ કરે તો તું પ્રકાશક થાય. જ્ઞેય પ્લસ જ્ઞાન ઇઝ ઇક્વલ ટુ જ્ઞાતા. એટલે આ પ્રકાશ્ય, પ્રકાશ અને પ્રકાશક. તો પ્રકાશક એટલે દીવો. યોગસાર પરાવ્રતમાં આવે. હા, યોગસાર પરાવ્રત. તો આપણે બારદેવ ધર્મનું કર્યું ને આવી ગયું આ વાત. હા, પ્રકાશક. પ્રકાશક એટલે દીવો. હા, પ્રકાશ્ય એટલે ઘટપટ. હા, એ ખરેખર તો દીવો જેને પ્રકાશે, દીવો કોને પ્રકાશે? દીવાને. દીવાને. એની બદલે એમાં એને પ્રકાશી કોને કર્યું? ઘટપટ. પ્રમાણની બહાર હોય છે. ઘટપટ ને જણાય છે. દીવો તો દીવાને પ્રસિદ્ધ કરે, પણ ઘટપટ એ દીવાને જ પ્રસિદ્ધ કરે છે. બરોબર? એ દીવો છે તો એ જણાવે ને એમ. એ એનું જ્ઞાન છે એમ. ઘટપટ જણાય છે એનું જ્ઞાન છે, એને જ્ઞેય સાથે કઈ સંબંધ નથી. જ્ઞાયક સંબંધ ની નથી છે. બરોબર? પણ એ જો પોતાને પ્રકાશીય એટલે કે પોતાના ઉપાધિભૂત જ્ઞેય ભગવાન આત્માને બનાવે તો એ પ્રકાશક જ્ઞાતા સાચો થાય, કહેવાય ને. જેનું જ્ઞાન જેનું છે એને ન જાણે અને પરને પ્રસિદ્ધ કરે તો એ જ્ઞાન ન કહેવાય, અજ્ઞાન કહેવાય. અને પરને પ્રસિદ્ધ નથી કરતો એમ નહીં, કારણ કે પરનો પ્રતિભાસ છે, પોતે પોતાને જાણે છે તો સાથે બીજું જણાય છે ને. તો 12માં બીજું છે તો જણાય છે ને. હું જ્ઞાયક છું તો મારા સિવાય બીજા 6 દ્રવ્ય છે ને એમ. પણ એની હારે મારે કઈ સંબંધ નથી, બરોબર? એ તો મારા જ્ઞાનમાં પ્રતિભાસ છે. દર્પણમાં તમારું મોઢું દેખાણું, બરોબર? તો તમે દર્પણ નહોતો જોયો તો દર્પણ કેવો હોય? તો કે ભાઈ દિવાલે ચાલ્યો જા, જ્યાં તારું મોઢું દેખાય એ દર્પણ. મોઢું દેખાણું તો કે આ શું દેખાણું? એને જોવાનું તો શું? દર્પણ. એને બદલે એને એમ કીધું કે મોઢું દેખાણું. તો તમારું મોઢું દર્પણ માં ગયું છે? નથી ગયું. દર્પણ ની અવસ્થા હતી ને દર્પણ પ્રસિદ્ધ કરે છે દર્પણ ને. પણ એ કે મારું મોઢું હતું તો જણાણું ને. તો પણ તારું મોઢું તો દિવાલ પર નહીં હતું તો કેમ ન જણાવું? દિવાલ ની યોગ્યતા નથી તારા મોઢાને પ્રસિદ્ધ કરવાની. દર્પણ ની નિર્ભરતા છે એ પ્રસિદ્ધ કરે છે. એટલે જ્ઞેય થી જ્ઞાન નથી, જ્ઞેય નું જ્ઞાન નથી. એટલે જ્ઞેય શુદ્ધતા જ્ઞાનમાં નથી થતી. જ્ઞાન તો સ્વચ્છ જ છે. અનંત જ્ઞેયો એમાં જળતે તો કઈ મેલું નથી થઈ જતું, બરોબર? એ જ્ઞાન ની જ કરીએ છીએ. જ્ઞેયાકાર તો શું કામ કીધું? જ્ઞેય ની અપેક્ષા એ કીધું, બાકી છે તો એ જ્ઞાનાકાર જ છે. બરાબર. તો જણા એ એક જ્ઞાનાકાર ને પર જણા એ પણ જ્ઞાનાકાર, એટલે પોતાની જ્ઞાન ની જ પર્યાય છે. પણ એને ભૂલી જાય છે અને પર તરફ નજર કરે છે તો જ્ઞાન બહિર્મુખ થઈ ગયું ઇન્દ્રિય મનના સહારાથી. તો ઇન્દ્રિય જ્ઞાન પ્રગટ થઈ ગયું. હવે ઇન્દ્રિય ને મનનો સહારો છોડી દે અને જ્ઞાનમાં જ્ઞાયક પ્રતિભાસી જશે. અબાલ ગોપાલ સૌને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી ગયો છે, એટલે કે જણાઈ ગયો છે, પ્રતિભાસ થઈ ગયો. તો એને ઉપાધિ જ્ઞેય બનાવે તો જ્ઞાન નું જ્ઞાનત્વ પ્રગટ થઈ ગયું, જ્ઞાન નું અજ્ઞાનત્વ પ્રગટ થઈ ગયું. એટલે એને ઉપયોગ નો સદુપયોગ કર્યો કહેવાય. ઓલો ઉપયોગ નો દુરુપયોગ કરતો હતો. બરાબર. આ જગતમાં, આ વિશ્વમાં બાહ્ય પદાર્થ ઘટપટ આદિ આત્માને છોડ. નીચેનો લાસ્ટ પેરેગ્રાફ વાંચું છું. પ્રકાશ પણ છે, પ્રકાશ પણ છે, ઘટપટ પણ છે. શું કહ્યું? પ્રકાશ પણ છે, ઘટપટ પણ છે. બેયનું અસ્તિત્વ છે, બેનું. આ નથી થયો ઉપરનો મમ્મી. આ જગતમાં, આ વિશ્વમાં બાહ્ય પદાર્થ ઘટપટ આદિ આત્માને છોડીને બાકીના જે બધા પદાર્થો છે, સોફા સેટ, ખુરશી, ગાદી, તકિયા વગેરે બધુંય હોય ને, બાહ્ય પદાર્થ ઘટપટ આદિ જેવી રીતે દેવદત્ત નામનો પુરુષ યજ્ઞદત્ત નામના પુરુષને હાથ પકડીને કોઈ કાર્યમાં જોડે છે, તેમ એ પુરુષ બીજાનો હાથ ઝાલીને કહે કે હાલ મારી સાથે, આ કામ સાથે મળીને કરીએ,
તેમ એ પુરુષ બીજાનો હાથ ઝાલીને કહે કે હાલ મારી સાથે આ કામ સાથે મળીને કરીએ. એમ એનો હાથ પકડીને ઝાલીને કામ કરાવે છે ને, તેમ ઘટપટ પ્રકાશને પકડીને એમ કહેતો નથી કે તું મને પ્રકાશ. હા, કયું દ્રષ્ટાંત આમાં? આમાં વ્યતિરેક. વ્યતિરેક. ઓલામાં તો પકડે, આમાં પકડતું નથી. બરોબર, વ્યતિરેક દ્રષ્ટાંત. આ છે ને પુરુષાર્થ ઉપાય અમૃતચંદ્ર આચાર્યનું છે, અને આ ટીકા અમૃતચંદ્ર આચાર્યની છે. એની ટીકા ટોડરમલે કરી છે. આ ગાથામાં જે આવે છે એ બધું પેલી ગાથામાં આ જ પ્રમાણે બધું આવે છે. આ દેવદત્ત નો દાખલો અને બધું એ છે. એક મિનિટ. શું કહ્યું? પ્રકાશ પણ છે, ઘટપટ પણ છે, બેયનું અસ્તિત્વ છે, બેનું બંનેનું હોવાપણું છે. દીવો પણ છે ને દીવાનો પ્રકાશ પણ પ્રગટ થાય છે, અને સામે ઘટપટ આદિ બાહ્ય ચીજો પણ છે. પણ બાહ્ય પદાર્થ ચીજો ઘટપટ આદિ દીવાના પ્રકાશને એમ કહેતો નથી કે તું મને પ્રકાશ. તું મને પ્રકાશ તો જ મારું અસ્તિત્વ છે, તેમ તો પદાર્થો કહેતા નથી. ઘટપટ એમ કહેતું નથી કે તું મને પ્રકાશ. દીવાને સ્વપ્રકાશનમાં અર્થાત બાહ્ય પદાર્થને પ્રકાશવાના કાર્યમાં જોડતો નથી. ઘટ ઘડો એમ કહેતો નથી કે તું મને પ્રકાશ. કેમ કહેતો નથી? કેમ કે પ્રકાશ તો સ્વયં એને પ્રકાશે છે. નિર્મળતા છે તેમાં સ્વયં પ્રકાશ. બરોબર. હા, છે તમારી પાસે પુરુષાર્થ સુધી ઉપાય? આમાં તો આવશે ને, ટેબ્લેટમાં હોય, આઈપેડમાં છે. એક મિનિટ. અત્યારે નીકળે? હા, નીકળશે ને. એક મિનિટ. નીકળે તો વાંચી પેલી ટીકા મેળવી રાખે. નીકળશે. 2 મિનિટ. કેટલામી ગાથા છે બેન? પેલી મંગલાચરણની. પુરુષાર્થ સિદ્ધિ ઉપાય. એનું મંગલાચરણ ને એની ટીકા વાંચી. ટોડરમલ સાહેબ એની ટીકા કરી છે. આ રહ્યો, ખુલી ગયો. ટોડરમલજીનું મંગલાચરણ અને અમૃતચંદ્ર આચાર્યનું મંગલાચરણ, ઈ વાળું. હા. આચાર્ય કલ્પશ્રી પંડિત તોડરમલજી કૃત ભાષા વચનિકાનો ગુજરાતી અનુવાદ મંગલાચરણ. એ જ વાંચવાનું ને. પરમ પુરુષની જ અર્થને સાધી થયા ગુણવૃંદ, આનંદ અમૃતચંદ્રને વંદુ છું સુખકંદ. બાની બિન બેન ન બને, બેન બિના બિન નૈન, નૈન બિના ન બાન બને, નમો બાની બિન બેન. ગુરુ ઉર ભાવે આપ પર તારક બારક પાપ, ગુરુ ગાવે આપ પર હારક વાચ કલાપ. મેં નમો નગ્ન જૈન જીન જ્ઞાન ધ્યાન ધન લીન, મેન માન વિન દાન ધન એન હીન તન છીન. જે પરમ પુરુષ નિજ સ્વરૂપ સાધીને શુદ્ધ ગુણ સમૂહ રૂપે થયા તે સુખકંદ આનંદ સ્વરૂપ શ્રી અમૃતચંદ્ર આચાર્યને વંદું છું. વાણીનો યોગ ન હોય તો વર્ણન થાય નહીં. જીન વાણીના વર્ણન વિના જ્ઞાનચક્ષુ ન હોય, ભાવ ભાષણ રૂપ જ્ઞાનચક્ષુ વિના વર્ણનને નિમિત્ત કહી શકાતું નથી. નિરક્ષરી જીન વાણીનું હા, બીના નયન. હા, યા છે. હો, આટલા વખતથી વાંચ્યું છે પણ ખબર નહોતી. શ્રી ગુરુ કહેવા છે કે હૃદયમાં સ્વ પર ભેદ વિજ્ઞાન ભાવે છે, તારક છે, પાપનું નિવારણ કરનાર છે, વચન બલી વાદીને જીતનારા છે. સદગુરુ તેઓ ભેદ વિજ્ઞાન ગાય છે, ભક્તિ કરે છે. હું જીન મુદ્રા ધારક જૈન નગ્ન દિગંબર મુનિને નમસ્કાર કરું છું.
કે જેઓ જ્ઞાન ધ્યાન રૂપી ધન સ્વરૂપમાં લીન છે, કામ માન ઘમંડ કર્તૃત્વ મમત્વથી રહિત મેઘ સમાન ધર્મ ઉપદેશની વૃષ્ટિ કરનાર પાપ રહિતને ક્ષીણ કાય છે, અર્થાત કશાયને કાય ક્ષીણ છે તથા જ્ઞાન સ્વરૂપમાં બેહદ પૃષ્ઠ છે. હવે હા, આમાં તો પહેલી ગાથામાં તો લોચુંબકનું દ્રષ્ટાંત છે. તો આ પહેલી ગાથા છે. પછી અમૃતચંદ્ર આચાર્યનું છે, મંગલાચરણ, પછી પહેલી ગાથા છે. એનું અન્વય છે, જેમાં દર્પણની સપાટીની પેઠે બધા પદાર્થોનો સમૂહ અતીત અનાગત અને વર્તમાન કાળના સમસ્ત અનંત પર્યાયો સહિત પ્રતિબિંબિત થાય છે, તે સર્વતોકૃત શુદ્ધ ચેતનારૂપ સ્વરૂપ પ્રકાશ જયવંત વર્તો. તે પરમ જ્યોતિ સર્વતોકૃત શુદ્ધ ચેતનાનો પ્રકાશ જયવંત વર્તો તે કેવો છે? જે શુદ્ધ ચેતના પ્રકાશમાં બધા જ જીવાદી પદાર્થોનો સમૂહ પ્રતિબિંબિત થાય છે. કેવી રીતે? પોતાના સમસ્ત અનંત પર્યાયો સહિત પ્રતિબિંબિત થાય છે. શુદ્ધ ચેતના પ્રકાશનો કોઈ એવો મહિમા છે કે તેમાં જેટલા પદાર્થો છે તે બધા જ પોતાના આકાર સહિત પ્રતિમા સમાન થાય છે. કયા દ્રષ્ટાંતે? અરીસાના ઉપરના ભાગમાં ઘટપટ આદિ પ્રતિબિંબિત થાય છે, તેમ અહીં અરીસાનું દ્રષ્ટાંત આપ્યું છે. તેનું પ્રયોજન એ જાણવું કે અરીસાને એવી ઈચ્છા નથી કે હું આ પદાર્થોનો પ્રતિબિંબિત કરું. જેમ લોઢાની સોય લોચુંબકની પાસે પોતાની મેળે જાય છે, તેમ અરીસો પોતાનું સ્વરૂપ છોડી તેમને પ્રતિબિંબિત કરવા માટે પદાર્થની સમીપ જતો નથી. વળી તે પદાર્થો પણ પોતાનું સ્વરૂપ છોડીને તે અરીસામાં પેસતા નથી. જેમ કોઈ પુરુષ બીજા કોઈ પુરુષને કહે કે અમારું આ કામ કરજો, તેમ તે પદાર્થો પોતાને પ્રતિબિંબિત કરવાની અરીસાને પ્રાર્થના પણ કરતા નથી. આપણું આગળ વાંચું કે હા, એક મિનિટ. ક્યાં ગયું? વળી પદાર્થો પોતાના જેમ કોઈ પુરુષ, હા, સહજ જ એવો સંબંધ છે કે જેવો તે પદાર્થનો આકાર છે તેવો જ આકાર રૂપે અરીસામાં પ્રતિબિંબિત થાય છે. પ્રતિબિંબ પડતા અરીસો એમ માનતો નથી કે આ પદાર્થ મારા માટે ભલા છે, ઉપકારી છે, રાગ કરવા યોગ્ય છે. બધા પદાર્થો પ્રત્યે સમાન ભાવ પ્રવર્તે છે. જેવી રીતે અરીસામાં કેટલાક ઘટપટ આદિ પદાર્થો પ્રતિબિંબિત થાય છે, તેવી જ રીતે જ્ઞાનરૂપી દર્પણમાં સમસ્ત જીવ આદિ પ્રતિબિંબિત થાય છે. એવું કોઈ દ્રવ્ય કે પર્યાય નથી કે જે જ્ઞાનમાં ન આવ્યું હોય. આવા શુદ્ધ ચૈતન્ય રૂપ પ્રકાશનો સર્વોત્કૃષ્ટ મહિમા સ્તુતિ કરવા યોગ્ય છે. અહીં કોઈ પ્રશ્ન કરે કે અહીં ગુણનું સ્તવન કર્યું, કોઈ પદાર્થનું નામ ન લીધું, તેનું કારણ શું? પહેલા પદાર્થનું નામ લેવું જોઈએ અને પછી ગુણનું વર્ણન કરવું જોઈએ. તેનો ઉત્તર, અહીં આચાર્ય પોતાના પરીક્ષા પ્રધાનપણું પ્રગટ કર્યું છે. ભક્ત બે પ્રકારના છે, એક આજ્ઞા પ્રધાન, બીજા પરીક્ષા પ્રધાન. જે જીવો પરંપરા માર્ગ વડે ગમે તેવા દેવ ગુરુનો ઉપદેશ પ્રમાણ કરી વિનય આદિ ક્રિયારૂપ પ્રવર્તે તેને આજ્ઞા પ્રધાન કહે, અને જેઓ પોતાના સમ્યક જ્ઞાન વડે પહેલા સ્તુતિ કરવા યોગ્ય ગુણનો નિશ્ચય કરે અને પછી જેમનામાં તે ગુણ હોય તેમના પ્રત્યે વિનય આદિ ક્રિયારૂપ પ્રવર્તે તેને પરીક્ષા પ્રધાન કહીએ. કેમ કે કોઈ પદ, વેશ અથવા સ્થાન પૂજ્ય નથી, ગુણ પૂજ્ય છે. તેથી અહીં શુદ્ધ ચેતના પ્રકાશરૂપ ગુણ સ્તુતિ કરવા યોગ્ય છે એમ આચાર્ય નિશ્ચય કર્યો. જેમનામાં એવો ગુણ હોય તે સહજ સ્તુતિ કરવા યોગ્ય થયો, કારણ કે જે ગુણ છે તે દ્રવ્યના આશ્રય છે, જુદો નથી. એમ વિચારીને નિશ્ચય કરીએ તો એવો ગુણ પ્રગટરૂપ અરહંત અને સિદ્ધમાં હોય છે. આ રીતે પોતાના ઈષ્ટદેવનું સ્તવન કર્યું. થઈ ગયું. હવે આજે આપણે મૂળ સમસ્યા છે ને, મારા 10 ગાથાની ટીકા છે ને એ વાત. આ 10 ગાથાની એટલે આપણે જે વાંચીએ છીએ એ જ? હા, એની ટીકા. એક મિનિટ. ટીકા. પ્રથમ દ્રષ્ટાંત કહે છે, આ જગતમાં બાહ્ય પદાર્થ ઘટપટ આદિ જેમ દેવદત્ત નામનો પુરુષ યજ્ઞદત્ત નામના પુરુષને હાથ પકડીને કોઈ કાર્યમાં જોડે
તેમ દીવાને સ્વપ્રકાશનમાં અર્થાત બાહ્ય પદાર્થને પ્રકાશવાના કાર્યમાં જોડાતો નથી કે તું મને પ્રકાશ. અને દીવો પણ લોચુંબક પાષાણથી ખેંચાયેલી લોખંડની સોયની આવ્યું ને હા આ દાખલામાં આવ્યો હતો હા લોચુંબકનો. હા હવે વ્યતિરેક દાખલો. હા જેમ પોતાના સ્થાનથી ચ્યુત થઈને તેને બાહ્ય પદાર્થને પ્રકાશવા જતું નથી, પરંતુ વસ્તુ સ્વભાવ પર વડે ઉત્પન્ન કરી શકતો નહીં હોવાથી, તેમજ વસ્તુ સ્વભાવ પરને ઉત્પન્ન કરી શકતો નહીં હોવાથી દીવો જેમ બાહ્ય પદાર્થની અસમીપતામાં પોતાના સ્વરૂપથી જ પ્રકાશે છે, તેમ બાહ્ય પદાર્થની સમીપતામાં પણ પોતાના સ્વરૂપથી જ પ્રકાશે છે. એમ પોતાના સ્વરૂપથી જ પ્રકાશતા એવા તેને દીવાને વસ્તુ સ્વભાવથી જ વિચિત્ર પરિણતે પામતા એવો મનોહર કે અમનોહર ઘટપટ આદિ બાહ્ય પદાર્થ જરાય વિક્રિયા ઉત્પન્ન કરતો નથી. થઈ ગયું? ના, આગળ છે, હજી આખું વાંચું. હા વાંચી લે. કારણ કે ટીકા ઉપરનું પ્રવચન ચાલુ થશે ને એટલે પેલા ટીકા વાંચી ગયા આપણે. એવી રીતે હવે દ્રષ્ટાંત છે. બાહ્ય પદાર્થ શબ્દ, રૂપ, ગંધ, રસ, સ્પર્શ તથા ગુણ ને દ્રવ્ય જેમ દેવદત્ત યજ્ઞદત્તને હાથ પકડીને કોઈ કાર્યમાં જોડે, તેમ આત્માને સ્વજ્ઞાનમાં બાહ્ય પદાર્થને જાણવાના કાર્યમાં જોડાતા નથી કે તું મને સાંભળ, તું મને જો, તું મને સૂંઘ, તું મને ચાખ, તું મને સ્પર્શ, તું મને જાણ. અને આત્મા પણ લોચુંબક પાષાણથી ખેંચાયેલી લોખંડની સોયની જેમ પોતાના સ્થાનથી ચ્યુત થઈને તેમને બાહ્ય પદાર્થને જાણવા જતો નથી, પરંતુ વસ્તુ સ્વભાવ પર વડે ઉત્પન્ન કરી શકાતો નહીં હોવાથી, તેમજ વસ્તુ સ્વભાવ પરને ઉત્પન્ન કરી શકાતો નહીં હોવાથી આત્મા જે જ્ઞાન નથી. જ્ઞાન નથી. હા, તમે લખાયું છે વસ્તુ સ્વભાવ પર વડે ઉત્પન્ન કરી શકાતો નહીં હોવાથી, એટલે જ્ઞેયથી જ્ઞાન નથી. અને વસ્તુ સ્વભાવ પરને ઉત્પન્ન કરી શકાતો નહીં હોવાથી, એટલે જ્ઞેયનું જ્ઞાન નથી. આત્મા એમ બાહ્ય પદાર્થની અસમીપતામાં પોતાના સ્વરૂપથી જ જાણે છે, તેમ બાહ્ય પદાર્થોની સમીપતામાં પણ પોતાના સ્વરૂપથી જ જાણે છે. એમ પોતાના સ્વરૂપથી જ જાણતા એવા તેને આત્માને વસ્તુ સ્વભાવથી જ વિચિત્ર પરિણતિને પામતા એવા મનોહર કે અમનોહર શબ્દાદિ બાહ્ય પદાર્થો જરાય વિક્રિયો ઉત્પન્ન કરતા નથી. આ રીતે આત્મા દીવાની જેમ પર પ્રત્યે સદાય ઉદાસીન છે, અર્થાત સંબંધ વગરનો તટસ્થ છે એવી વસ્તુ સ્થિતિ છે, તો પણ જે રાગ દ્વેષ થાય છે તે અજ્ઞાન છે. ભાવાર્થ: શબ્દાદિક જળ પૂતગલ દ્રવ્યના ગુણ છે. કિનારા હોય તટસ્થ, નદીના બે કિનારા નો હા એ બે મળે નહીં. એમ જ્ઞાન અને જ્ઞેય બે સમાંતર આવ્યા જાય છે, પણ બે એકબીજાને મળે નહીં. બરોબર? જે 12માં હાથી છે એવું જ અંદર જ્ઞાનમાં હાથી દેખાય છે. બે સમાન અંતર છે, એક જ સમયમાં દેખાય છે. તો અંદરનો હાથી છે જ્ઞાન નો બનેલો છે, ઓલો હાથી છે એ રિયલ છે. બરોબર? એટલે તટસ્થ છે, મધ્યસ્થ છે, કે આ જ્ઞેય જ્ઞાનમાં આવતું નથી, જ્ઞાન જ્ઞેયમાં જતું નથી. એમ શબ્દાદિક જળ પૂતગલ દ્રવ્યના ગુણો છે, તેઓ આત્માને કાંઈ કહેતા નથી કે તું અમને ગ્રહણ કર, અર્થાત તું અમને જાણ. અને આત્મા પણ પોતાના સ્થાનથી ચ્યુત થઈને તેમને ગ્રહવા, જાણવા તેમના પ્રત્યે જતો નથી. જેમ શબ્દાદિક સમીપ ન હોય ત્યારે આત્મા પોતાના સ્વરૂપથી જ જાણે છે, તેમ શબ્દાદિક સમીપ હોય ત્યારે પણ આત્મા પોતાના સ્વરૂપથી જ જાણે છે. આમ પોતાના સ્વરૂપથી જ જાણતા એવા આત્માને પોતપોતાના સ્વભાવથી જ પરિણમતા શબ્દ આદિ કિંચિત માત્ર પણ વિકાર કરતા નથી. જેમ પોતાના સ્વરૂપથી જ પ્રકાશતા એવા દીવાને ઘટપટ આદિ પદાર્થો વિકાર કરતા નથી, તેમ આવો વસ્તુ સ્વભાવ છે. તો પણ જીવ શબ્દને સાંભળી, રૂપને દેખી, ગંધને સૂંઘી, રસને આસ્વાદી, સ્પર્શને સ્પર્શી, ગુણ દ્રવ્યને જાણી તેમને સારા નરસા માની રાગ દ્વેષ કરે છે, તે અજ્ઞાન છે. ઇષ્ટ કરે ને જાણીને એ અજ્ઞાન છે. એટલે જેટલા બોલ રાગ ને લાગુ પડે ને એ બધા બોલ ઇન્દ્રિય જ્ઞાન ને લાગુ પડે. એટલે રાગમાં એમ કીધું હતું કે તું પર વસ્તુ ને ગ્રહણ નથી કરી શકતો ને ત્યાગી નથી શકતો. બરોબર? જ્ઞાની નો આત્મા હોય કે અજ્ઞાની નો આત્મા હોય, કોઈ પર વસ્તુ નું ગ્રહણ ત્યાગ નથી કરતો. ત્યાગ ઉપાદાન શૂન્યત્વ શક્તિ છે. બરોબર? પણ એના પ્રત્યેની મમતા છે ને એને ગ્રહણ કર્યું કહેવાય. મમતા નો
ત્યાગ કર્યો ને એને ત્યાગ કર્યું કહેવાય. બરોબર? એટલે એ ગ્રહણ ત્યાગ પર્યાયમાં હોય, દ્રવ્યમાં તો એ ન હોય. એટલે એમ કીધું ને કે રાગનો ત્યાગ એ નામ માત્ર છે 34મી ગાથામાં. બરોબર? એટલે જ્ઞાન પ્રત્યાખ્યાન છે. એટલે જ્ઞાન પ્રગટ્યું. રાગ તો એક સમયનો જ હતો, એટલે આમ તો નાશ પામવાનો હતો, અને એની પછીની જે પર્યાય છે એ જ્ઞાનની થઈ, તો એને ઉપરાંતથી કહેવાય કે રાગનો નાશ કર્યો. બાકી રાગનો તો નાશ કર્યો એમ કેવું નામ માત્ર છે. એમાં ઇન્દ્રિય જ્ઞાન છે એ જ્ઞેયને દ્રવા જતું નથી અને જ્ઞેય એમાં આવતું નથી, પણ છતાં એમ લાગે છે કે હું જ્ઞેય જાણું છું, જ્ઞેય મારામાં આવી ગયા, તો આ એનું અજ્ઞાન છે. બરોબર? એટલે એને જ્ઞેય લુપ્ત કીધો. બે બોલ સરખા, રાગ ને લાગુ પડે, એ જ બોલ આવી રીતે ઇન્દ્રિય જ્ઞાન માં લાગુ પડે. ચાલો હવે વાંચો આ ટીકા પાછી મૂળમાં. એક મિનિટ. એ જ ઇન્દ્રિય જ્ઞાન ને લાગુ પડે ને. હવે અહીંયા આમાં વાંચીએ ને આગળ. આમાં હાથ અડે ને માર્મિક વાત કરી એ નથી વાંચ્યું. હા, શું કહ્યું? માર્મિક વાત કરી હું હા પાડશોમાં ઘડી કમા કોઈ, નહીતર પકડાઈ જશો. કીધું કે દીવાનો પ્રકાશ આજ સુધી કોઈ ઘટપટને પ્રકાશતો જ નથી. હાય હાય, શું થશે આ અમારું? શું થશે? તારું ભાન થઈ જશે આત્માનું, જો તું ખરેખર ખરો જરા, જો તો ખરો જરા. આવશે ધીમે ધીમે, આપણે ક્યાં ઉતાવળ છે? આહા, આચાર્ય ભગવાન ટીકાકાર અમૃતચંદ્ર ધર્માત્મા, અતિ આસન ભવ્ય ધર્માત્મા, એકાદ ભવમાં તો જેને મોક્ષ થવાનો છે. કુંદકુંદ ભગવાન 5મા સ્વર્ગમાં ગયા છે. એ એક અવતારી લોકાંતિક દેવ થયા છે. હવે ત્યાંથી નીકળીને ઘણા જીવો મુનિઓ છે ત્યાં છે. અત્યારે એવા આસન ભવ્ય ધર્માત્મા ફરમાવે છે કે દીવાને સ્વપ્રકાશનમાં એટલે બાહ્ય પદાર્થને પ્રકાશવાના કાર્યમાં જોડાતો નથી કે તું મને પ્રકાશ. પર પદાર્થ એમ કહેતું નથી કે તું મને પ્રકાશ. કેટલાકને વળી ત્યારે એક તર્ક થાય કે કહ્યા વિના તો એનો પ્રકાશ છે ને, એ જ તારું અજ્ઞાન છે, અને પ્રકાશ એને પ્રકાશતો નથી, ઘડાને પ્રકાશતો નથી. કેમ કે પ્રકાશ્ય નામની શક્તિ તો દીવામાં છે. એ પ્રકાશ્ય નામની શક્તિ ત્યાં ક્યાં વહી ગઈ છે? દીવાની. દીવો તો દીવાને પ્રકાશે છે, ઘટપટને પ્રકાશતો નથી. આહા, આ ચાલતી વાત નથી. દ્રષ્ટાંત સમજવું અઘરું પડે. દ્રષ્ટાંત સમજવું અઘરું પડે. લાખો કરોડો માણસોને પૂછો કે દીવો થાય ત્યારે પર પદાર્થ પ્રસિદ્ધ થાય ને, અંધારું હોય તો પર પદાર્થ પ્રસિદ્ધ ન થાય, ન જણાય, તો હા કહે. એટલે એમ કીધું કે તમે જ્ઞાન છો, તમે જ્ઞાતા છો અને તમે જ્ઞેય છો. એની એટલે અજ્ઞાની જણ શું કરે છે કે હું જ્ઞાન, હું જ્ઞાતા, અને જ્ઞેય છે ને આ દ્રવ્ય સ્વરૂપ લોક, એ મારું જ્ઞેય. તો એને ભ્રાંતિ થઈ ગઈ. બરોબર? જ્ઞેય પોતાનું પ્રમેયત્વ ધર્મ તો પોતે ઉડાડી દીધો. એટલે જ્ઞાનમાં જ્ઞાનત્વ પણ છે અને જ્ઞેયત્વ પણ છે, પ્રમાણ પણ છે અને પ્રમેય પણ છે. અને ઈ ધર્મને જાણે તો પોતે પ્રમાતા થાય. એની બદલે એમ થાય કે હું દ્રવ્ય સ્વરૂપ લોકને જાણું ને તો હું પ્રમાતા છું, તો હું નહીં છું. તો પરનું પ્રમેય પરમાં છે, તારું પ્રમેય તારામાં છે, તારું પ્રમેય પરમાં નથી જતું, પરનું પ્રમેય તારામાં નથી જતું. એટલે કે છે કે આ જગતમાં સર્વોત્કૃષ્ટ તું છો અને તારા જ્ઞાનનું જ્ઞેય તું જ છો. આ જગતમાં કોઈ નિમિત્ત નથી. બરોબર? અને આ જગતમાં તારા જ્ઞાનનું કોઈ જ્ઞેય નથી. એટલે પ્રમેય તો ધર્મ છે ને, બોલો 6 દ્રવ્યમાં છે ને, એ તો આપોઆપ ઝડપે છે અને કઈ જાણવા જતો નથી. બરોબર? 6 દ્રવ્યમાં પ્રમેયત્વ છે તો ઈ એને મેળે આવીને ઝડપે છે, ઈ કઈ એને જાણવા જતો નથી. એવું સ્વચ્છ છે ને જ્ઞાન, દર્પણની જેમ. એટલે નિગોત્રી માંડીને સ્થિત સુધી બધાના જ્ઞાનમાં
અત્યારે અંદરનું વિશ્વ અને બહારનું વિશ્વ ઝડપી રહ્યું છે ઉપયોગ લક્ષણમાં. હા બરોબર. પણ પરને જાણવામાં લુપ્ત થઈ ગયો છે, તો એને પોતાનો આત્મા જણાતો નથી અને આત્માનું જ્ઞાન જણાતું નથી. એટલે જ્ઞાન નો જ્ઞાન થઈ ગયું એમ કે છે. હા, ચાલો આગળ. આમાં અજ્ઞાનીનો મત કામ આવે નહીં. અજ્ઞાની તો વસ્તુ સ્વરૂપ હોય, તેનાથી ઉલટું જાણે માને એનું નામ અજ્ઞાની કહેવાય. એ તો એનું લક્ષણ છે. દીવો ઘડાને પ્રકાશિત કરતો નથી, છતાં બધા એમ કહે છે, માને છે કે દીવો ઘડાને પ્રકાશિત છે. દીવો સંબંધે પણ એનું અજ્ઞાન છે. આત્મા સંબંધે તો અજ્ઞાન છે. થોડી વાત સૂક્ષ્મ આવશે, હમણાં આવશે. અદ્ભુત ચમત્કારી વાત છે. અજમેરાભાઈ, દ્રષ્ટાંત સમજાય ને તો સિદ્ધાંત સમજાય એમ. હા, આગળ. જેમ કુંભારથી ઘડો થતો નથી, એમ દીવાનો પ્રકાશ ઘટને પ્રકાશતો નથી. આ શું ઘટ? ધડાકો. આ ધડાકો છે, મિથ્યાત્વના નાશનો ઉપાય છે. ભાઈ, શાંતિથી સાંભળતું. એનું લોજિક આપશે, કારણ આપશે. એમને એમ પ્રકાશતો નથી એટલે કહીને બંધ નહીં કરે. એના કારણ આપશે કે કેમ એને પ્રકાશતો નથી, અને દીવાનું એ પ્રકાશ્ય કેમ નથી, એના લોજિક કારણ આપશે ધીમે ધીમે. જેમ કુંભારથી ઘડો થતો નથી, એમ દીવાનો પ્રકાશ ઘટને પ્રકાશતો નથી. આમાં શું વાત કરી? આની ઉપર આ બે વાક્યમાં શું સિદ્ધાંત આવે છે? કે દીવો પોતે જ પ્રકાશ્ય, પોતે જ પ્રકાશ અને પોતે જ પ્રકાશ. કુંભાર થી ઘડો થતો નથી એટલે કરતા બુદ્ધિ ગઈ એમાં. બરોબર. અને અકર્તા સ્વરૂપ આવ્યું. અને દીવાનો પ્રકાશ ઘટના પ્રકાશ પંક્તિ પોતાને પ્રકાશિત છે, તો એમાં જ્ઞાતા પણ આવ્યું. જાણનારો જણાય છે ને ખરેખર પણ જણાતું નથી, એમાં ઈ આવે. અને હું જાણનાર છું ને કરનાર નથી. બરોબર. અકર્તા જ્ઞાતા બે ભૂલ જે છે ને, એ આ બે ભૂલામાં નિરાકરણ કર્યું. બરોબર. એટલે આ શું ધડાકો? બરોબર. ભૂલ કાઢી હોય ને તો ભૂલ ને પોતાને ગુણ માનીને બેઠો હોય, એટલે એને આ ધડાકો લાગે. બરોબર. ભૂલ ની વાત સાંભળવા મળે ને, ધડાકો લાગે. આ ધડાકો છે મિથ્યાત્વના નાશનો ઉપાય છે. બરોબર. કરતા બુદ્ધિ ને જ્ઞાતા બુદ્ધિ જાય એટલે જ્ઞાતાનો નાશ થાય. પછી શું રહે? પછી તો આત્માની અનુભૂતિ રહે ને. હા, એટલે એમાં કર્તાનો ઉપચાર અને જ્ઞાતાનો ઉપચાર, એ પૂર્ણ દશા નથી પ્રગટ થઈ. પૂર્ણ દશા છે. પૂર્ણ દશા થાય ત્યારે પૂરેપૂરો જ્ઞાતા થાય. એમાં કર્તાનો ઉપચારે જાય અને જ્ઞાતાનો ઉપચારે જાય. બરોબર. એને હવે સ્વામિત્વ બુદ્ધિ નથી કર્તામાં અને ઓલામાં જાણવામાં નથી. પણ હજી જ્યાં સુધી પૂર્ણ નથી થયો ત્યાં સુધી એમ કે છે ને કે મુનિરાજ આહાર કરે, વિહાર કરે, શાસ્ત્ર લખે, તો એને કર્તાનો ઉપચાર આવે છે, તો એને કટકે છે. એટલે ફરી નિર્વિકલ્પ દશામાં ચાલ્યા જાય છે કે હું એને કરતો નથી. કીધું ને કે તમે મોથી ન નાખો. અમૃતચંદ્ર આચાર્ય ટીકા નથી કરી, આ પૂજલ નો રચના છે. બરોબર. એમ પોતે અછા સ્વરૂપમાં જતા એમ કરીને. અને જ્ઞાતાનો ઉપચાર એટલે એમ કે આ દુઃખ નિરાશ જાણે છે, તો એ તો ઉપયોગાત્મક પડે તો ઇન્દ્રિય જ્ઞાન જાણે છે, એ નથી જાણતા. એટલે એને ઉપયોગમાં ઇન્દ્રિય જ્ઞાનમાં હું પણ નથી, એટલે પાછા ઇન્દ્રિય જ્ઞાનમાં રહ્યા જાય. પરિણતિ રૂપ હતી જ્ઞાન ચાલુ હોય છે, એટલે સવાર ની જરા ચાલુ હોય છે, પણ શુદ્ધ ઉપયોગમાં પાછા ચાલ્યા જાય છે વારંવાર એમ. ચાલો વાંચો બેન. હવે આ બંધ થઈ જશે 2 મિનિટમાં. ટાઈમ. ચાલો. જાવાય જે જ્ઞાન છે જે લોકાલોક સોવાય મસ્તક નમું સદા દે તો જય જિનેન્દ્ર. હા બેન, 1 સેકન્ડ. 1 મિનિટ. મારે છે ને